સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ બટાકા વડાની સુંદર રેસીપી. જનરલી દરેક લોકોને બટાકા વડા લગ્ન પ્રસંગમાં બનતા હોય ને એ ભાવતા હોય છે, એવો અહેવાલ મને લોકો પાસેથી જાણવા મળ્યો છે. અને મેં મારા રસોઈયા મહારાજને પૂછ્યું કે એનું શું કારણ હશે, તો એમણે મને એક અંદરની વાત બતાવી. એક બે વસ્તુ એવી ઉમેરવાથી બટાકાવડા છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે. તો ચાલો આજના દિવસે આપણે એ સિક્રેટ વસ્તુઓને જાણી લગ્ન પ્રસંગોમાં બનતા હોય એવા જ બટાકાવડા આજે આપણે બનાવવાના છીએ. અને હા, અમે સંતો પણ મંદિરમાં ઠાકોરજીના થાળ માટે આવી જ રીતે બટાકાવડા બનાવતા હોઈએ છીએ. જે સિક્રેટ રેસીપી તમારી સાથે આજે શેર કરવી છે. આશા રાખું કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમશે. અંત સુધી જોડાયેલા રહેશો. સૌને રાધે રાધે. પ્રિયજનો, આજની બટાકાવડાની રેસીપીની અંદર આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ, જેમાં બાફેલા બટાકા આપણે લીધા છે, જેને બાફ્યા પછી સંપૂર્ણ ઠંડા કરી લેવાના છે. સૂકા મસાલાઓમાં જોઈએ છે તો વરિયાળી, આખા ધાણા, દળેલા મરી, સુવાદાણા, ચીલી ફ્લેક્સ, લવિંગનો ઉપયોગ કરવાના છીએ. તલ છે, મીઠો લીમડો છે, સફેદ ધાણા છે, સાથે ફુદીનો છે, તીખી મરચી છે અને આદુ છે. આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના બટાકાવડા તૈયાર કરીશું. અને હા, ખટાશ માટે લીંબુનો પણ ઉપયોગ આપણે કરવાના છીએ. અને હા ભક્તો, મહત્વની વાત એ સમજવાની છે કે જેટલા પણ આપણે સૂકા મસાલાઓ ઉપયોગ કરવાના છીએ એ બધાની સુગંધ છે, ફ્લેવર છે, ખુલવી જરૂરી છે. એની સુગંધ બે પ્રકારે ખુલતી હોય છે. કાં તો આપણે એને સાદી રીતે ગરમ કરીએ તવા ઉપર તો પણ એની સુગંધ ખુલી જાય છે. એવું ન કરવું હોય તો આપણે એકાદ ચમચી તેલ લઈ અને પછી જો એને ધીમા તાપે ફ્રાય કરીશું, દાજી ન જાય એ રીતે, તો પણ એની સુગંધ ખુલી જાય છે. મેઇન વસ્તુ એ છે કે એની સુગંધ આપણે ખુલવી જોઈએ અને સાથે સાથે દાજવા પણ ના જોઈએ. તો આપણે પહેલાં એ કરી લઈએ. મીઠા લીમડાનું પાન છે, નાનકડું પણ આની ફ્લેવર છે એ ખૂબ જ અદ્ભુત છે. અને બટાકાવડાની અંદર આની ફ્લેવર હોવી જરૂરી છે. બીજી વાત કે બટાકાવડા એ કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. વન્સ ઇન લાઈફ ટાઈમ એક નાનકડી સલાહ આપી દઉં, જેનાથી તમારા બટાકાવડા ગમે ત્યારે બનાવશો જબરજસ્ત જ બનશે, સ્વાદિષ્ટ જ બનશે. બટાકાવડા છે એની અંદર એક પણ એવી હાઈ ફ્લેવરવાળી વસ્તુ એડ થતી નથી. હાઈ ફ્લેવર મીન્સ કે આપણી ભાષામાં કહીએ તો લસણ, ડુંગળી, આ બધું છે ને હાઈ ફ્લેવરવાળી વસ્તુ છે. ઇનફેક્ટ ગરમ મસાલાઓની અંદર બાદિયાના ફૂલ, જેને આપણે સ્ટાર ફૂલ કહીએ છીએ, એ પણ હાઈ ફ્લેવર કહેવાય. એક બાજુ તો લવિંગ પણ વધારે હાઈ ફ્લેવરવાળી વસ્તુ કહેવાય. તો આ હાઈ ફ્લેવરવાળી તમામ વસ્તુઓ આપણે આમાં નાખતા નથી, કારણ કે બટાકાવડાની અંદર બટેકાનો પણ ટેસ્ટ આવવો જરૂરી છે. એ સાથે સાથે બીજી જે હળવી ફ્લેવરવાળી વસ્તુઓ નાખી છે, તમામ આપણને એની ફ્લેવર છે એ દેખાવી જોઈએ, એ આપણને ખાતી વખતે અનુભવાવી જોઈએ. દાખલા તરીકે વરિયાળી છે તો એ સોફ્ટ ફ્લેવર કહેવાય. એ સાથે સાથે કાળા મરી છે તો એ સોફ્ટ ફ્લેવર કહેવાય. મીઠા લીમડાનું પાન છે એ પણ સોફ્ટ ફ્લેવર છે. સાથે ધનિયા પત્તા છે એ પણ સોફ્ટ ફ્લેવર કહેવાય. એ સાથે સાથે રાઈ અને જીરુંમાંથી બટાકાવડામાં રાઈ નખાતી હોય છે, જીરું નથી નખાતું, કારણ કે એ બધી થોડુંક કદાચ હાઈ ફ્લેવર કહેવાતી હશે. તો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે બટાકાવડાની અંદર સોફ્ટ ફ્લેવરવાળી તમામ વસ્તુઓ જો સમાવેશ થશે તો બટાકાવડા ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ લાગશે. તો આ મારું ગણિત છે, મારા અનુભવ છે. અને લગભગ હું 15 વર્ષથી તો બટાકાવડા બનાવતો આવું છું અને બટાકાવડા બહુ સારા બનતા હોય છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો. સોફ્ટ ફ્લેવરવાળી વસ્તુઓ નાખી અને બટાકાવડા બનાવીએ તો ખરેખર એ સ્વાદિષ્ટ બનતા હોય છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. ભક્તો, પહેલાં મસાલાઓ છે આપણે એને સેમી રોસ્ટ કરવાના છે, જેના માટે હું થોડું રાઈનું તેલ લઉં છું. એની સુગંધ બહુ સારી આવે છે. સરસોનું તેલ ગરમ થયું છે અને એની અંદર સરસોથી શરૂઆત કરીએ. સરસો પછી જીરું નથી નાખતા આપણે, આખા ધાણા નાખીએ છીએ. ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે. તરત જ વરિયાળી, અજમાની જગ્યાએ આપણે સવાદાણા લીધા છે, જેને આપણે સુવાદાણા પણ કહેતા હોઈએ છીએ. એકદમ ઓપ્શનલ છે, પણ નાખો તો સુગંધ સારી આવશે.
એ સાથે સાથે ચીલી ફ્લેક્સ, એ સાથે સાથે ચોખાના પૌવા છે, એ સાથે સાથે તલ છે સફેદ, એ પણ બહુ સરસ લાગે છે. તલને હંમેશા છેલ્લે નાખવાના જેથી એ ઉડે નહીં, નહીંતર તલ છે ને એને ચટકવાનો સ્વભાવ છે. શરૂઆત કરી મીઠા લીમડાથી, એનું કટિંગ કરી લેવાનું. આદુ, મરચાંને અને આદુને અડધી મિનિટનો ટાઈમ આપી દેવાનો ધીમા તાપે. પછી નાખીશું કોથમીરના ડંઠલ. દરેક મસાલાની ફ્લેવરને ખોલવા માટે આપણે તેલનો ઉપયોગ કરેલો અને સેમી ફ્રાય એને કરેલા છે. હવે બટેકાને જોઈ અને પીળાશ પકડાવવા માટે હળદર નાખીએ છીએ. લાલ મરચું હું નાખતો નથી કારણ કે એની જરૂર પણ નથી. તીખી મરચી નાખી છે આપણે, અને છેલ્લે આપણે નાખવાના છીએ કાળા મરીનો પાવડર. ધનિયા પાવડર થોડુંક નાખી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. ભક્તો, તમે જોઈ રહ્યા છો દરેક મસાલા છે પાકી પણ ગયા છે, પણ દાજા પણ નથી. દાજવા ન દેવાના એ એક કળા છે અને બટાકાવડાની એક ખૂબી છે. જુઓ, દરેક મસાલા છે અને તેલ અડી પણ ગયું છે અને સાથે સાથે એ દાજા પણ નથી. તો આ રીતે જ મસાલો તૈયાર કરવાનો. અને હવે આને બટાકાની અંદર આપણે મિક્સ કરીશું. બટાકાનો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ અને પછી એને રેસ્ટ કરવા માટે મૂકી દઈએ. 1 કપ મોટો મેં ચણાનો બેસન લીધો છે, એને ચાળી. એ ઉપરાંત 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એ નાખું છું. એ ઉપરાંત સ્વાદ અનુસાર નમક. બેટર પૂરતું જ આપણે નાખવાનું છે, વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. પાણી છે એ બહુ વિચારીને નાખવાનું છે. અડધો કપ પાણી પહેલાં લઉં છું. બીજો અડધો કપ લઉં છું. જોઈએ એ પ્રમાણે પાણી નાખતું જવાનું છે. બેટર એકદમ ઢીલું પણ ન જોઈએ અને સાથે સાથે બહુ વધારે ટાઈટ પણ ન જોઈએ. પ્રિયજનો, અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે લગ્ન પ્રસંગમાં જે રસોઈયા બનાવતા હોય છે ને બટાકાવાળા, એ લોકો કોર્નફ્લોર નાખતા હોય છે અને જેનાથી શું થાય છે કે ઉપરનું જે કવર છે એ એકદમ ક્રિસ્પી પણ બને છે અને સાથે તેલ પણ બહુ વધારે નથી પીતા. એટલે કોર્નફ્લોર છે હોય તો અવશ્ય નાખી શકાય છે, તો એનાથી રિઝલ્ટ છે બહુ સારું આવે છે. હવે આને આપણે 5 થી 7 મિનિટનો રેસ્ટ આપવા માટે રાખી દઈએ છીએ અને ત્યાં સુધીમાં ચણાનો લોટ છે પાણીને પી લેશે, ફૂલી જશે અને ત્યાં સુધીમાં આપણે બટાકાનો મસાલો છે એ તૈયાર કરી લઈએ. બટાકાને પહેલાં આખા ભાંગા ક્રશ કરવાના છે. બટાકા ચીકણા નથી જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે અને એના માટે આપણે હાથનો ઉપયોગ હાલ કરતા નથી. રાઈટ? બહુ નાની નાની વાતો હોય પણ એનું સંધાન રાખીએ તો કોઈ પણ વસ્તુ સારી બનતી હોય છે. પહેલાં આપણે આખા ભાંગા એને ક્રશ કરી લીધા. હવે આપણે નાખીએ છીએ મસાલો. હવે ઠંડો થયેલો જે આપણો મસાલો છે એને નાખીએ છીએ. આ સ્ટેપ ઉપર નમક ભૂલવાનું નથી. મસાલા પૂરતું જ નમક આપણે નાખવાનું છે, પણ ઓછું પણ ન પડે અને વધારે પણ ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે. અને જોડે જોડે ખટાશ માટે લીંબુ પણ જરૂરી છે. અહીંયા એક સિક્રેટ વાત એ પણ છે કે રસોઈયા લોકો હોય છે ને એ લોકો વિનેગર નાખતા હોય છે, જેનાથી ઓછું નાખે તો પણ ખટાશ વધારે પકડી લે અને વિનેગરની પણ એક અલગ સ્મેલ હોય છે જે બટાકાવાળાની અંદર લોકોને ગમતી હોય છે, પણ લોકોને ખબર નથી હોતી કે શું છે. પણ વિનેગર છે એનો ટેસ્ટ સારો આવતો હોય છે. પણ આપણે રોજબરોજના જીવનની અંદર આપણે ઘરેલું લાઈફમાં એ નથી વાપરતા કારણ કે એ થોડું વધારે ખાટું હોય છે, એટલા માટે પણ આપણે લીંબુ પણ નાખી શકીએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. સારી રીતે ચલાવી લઈએ, ચીકણું ન થાય અને મસાલાઓ મર્જ થઈ જાય. જ્યાં સુધી હાથ ન અડાડીએ ને ત્યાં સુધી આપણને સંતોષ ન થાય. રાઈટ? સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ સ્ટેજ ઉપર આપણે માવાને ચાખી શકીએ છીએ ઠાકોરજીને ધરાવીને કે સ્વાદ કેવો છે. ઓછી વસ્તુ હોય તો એ આપણે ઓછા વધતા કરી શકીએ છીએ. મસાલા બધા મિક્સ થઈ ગયા છે. ઉપરથી ધનિયાનું કટિંગ છે નાખી
અને હવે એની ગોળી આપણે વાળી લેવાની છે. હવે હું બોલીશ ઓછું, બસ હવે ખાલી શો કરવાનું છે, દેખાડવાનું છે. ઝડપથી આપણે વિડીયોને પૂરો કરીએ. બટેકાવાળાની ચટણી છે પણ બહુ જ સરસ બનતી હોય છે. કોથમીર લીધી છે આપણે, તીખી મરચી નાખીએ છીએ, થોડાક શિંગદાણા નાખીએ છીએ, ફુદીનો પણ ફ્લેવર સરસ આપે છે. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ, લીંબુ થોડીક ખાટી કરવા માટે આપણે 2 લીંબુ નાખીએ છીએ, ઇટ મીન્સ કે 2 ફાડા, અને થોડુંક પાણી નાખી અને હવે આપણે એને બ્લાઇન્ડ કરી લઈએ. પાંચથી 7 મિનિટ પછી જોઈએ છીએ તો આપણું બેટર છે અને રેસ્ટ કરી લીધો છે, અને રિબિન પડે ને જો એવી પટ્ટી બને છે, બસ આવી પટ્ટી બનાવવી જોઈએ. વધારે એક્યુરેટ માપ જો જોવું હોય તો જનરલી લોકો ચમચીને ઊંધી કરતા હોય છે. આ રીતે આવી રીતે આમ કરવાનું, ચમચીને ઊંધી કરીએ, આસાનીથી પડી જવું જોઈએ અને ઉપર ચમચી પર કોટ થવું જોઈએ. આવી રીતે આંગળી કરીએ તો સરસ આવી રીતે ડિઝાઇન બનવી જોઈએ. બસ, તો આ પરફેક્ટ માપ કહેવાય અને આટલી કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. અને હવે ઉપરથી થોડો સોડા નાખીએ છીએ, ચીમટી ભર, બરાબર. ઓછો નાખવાનો છે, બહુ ઝાઝો નથી નાખવાનો, નહીંતર પછી વધારે ફૂલી જશે. અમે આની અંદર તેલ નથી નાખતા હોતા, રસોઈયા લોકો તેલ નાખતા હોય છે, પણ આપણે તેલની જગ્યાએ હું સોડાને ફોડવા માટે 2 ટીપા લીંબુનો રસ નાખું છું. સારી રીતે ચલાવી લઈએ અને એને 1 મિનિટનો રેસ્ટ આપી દઈએ, અને ત્યાં તેલ ગરમ થઈ જશે. તેલ આમ તો ગરમ થયા પછી જ સોડા નાખવાનો છે, એ ભૂલતા નહીં. જ્યારે ઉપયોગ કરવાનો થાય ને એ જ વખતે સોડા નાખવાનો હોય છે. તેલ આપણું આવી ગયું છે. ગોળીઓને ઇઝીલી બેટરમાં નાખી દેવાની. 5 કે 6 નાખીએ તો પણ વાંધો નથી. જો ગોળીઓ એટલી કડક છે કે ભાંગે પણ નહીં અને એકદમ પીગળી પણ ના જાય. અને એનું કારણ એ છે કે આપણે ચોખાના પૌવા નહીં ખાતા. હું આગળ તમને કહેતા કદાચ ભૂલી ગયો છું, પણ ચોખાના પૌવા છે ને એ કન્સિસ્ટન્સીને પકડી રાખે છે અને બટેકા છે એને ઢીલા નથી પડવા દેતા. આવી રીતે ચમચીમાં લઈ વધારાનું બેટર કાઢી ઇઝીલી નાખી દેવાનું. સંપૂર્ણ બેટરવાળા કરી વડાને નીચેથી ચમચીને આવી રીતે કરી વધારાનું બેટર પડે એટલું પાડી લેવાનું. ફરીવાર તેલને ગરમ થવા દેવાનું અને પછી પાછી ગેસની ફ્લેમને ધીમી કરી હળવા હાથે વડાને પાડી લેવાના.